જામનગરમાં આવેલી મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીની સાથે જાતીય સતામણીનો બનાવ સામે આવ્યો। કોલેજના પ્રોફેસર સામે ફરિયાદ નોંધાઈ। જામનગરની મેડિકલ કોલેજમાં છાત્રાઓની સુરક્ષાને લઈને વિવાદ ઊભો થયો છે। કોલેજની એક વિદ્યાર્થીનીએ પ્રોફેસર સામે જાતીય સતામણીના આક્ષેપ લગાવ્યા છે। વિદ્યાર્થીનીએ પ્રોફેસર દીપક રાવલ વિરુદ્ધ ફરિયાદ કરી છે કે પ્રોફેસર ખરાબ નજરથી જોતા અને નાપાસ કરવાની બીકથી વિદ્યાર્થીની ફરિયાદ કરતા ડરતી હતી। મેડિકલ કોલેજના ડીને કોઈ ફરિયાદ ન મળી હોવાનો દાવો કર્યો છે। બંને તરફથી એક લેખિતમાં ફરિયાદ મળેલ છે, પરંતુ તે ફરિયાદ જે છે તે વિભાગીય કોન્ફ્લિક્ટ્સ કહેવાય, ડિપાર્ટમેન્ટલ કોન્ફ્લિક્ટ્સ એ પ્રકારની છે। એવી કોઈ ફરિયાદ હજી સુધી સંસ્થાને મળવાપાત્રમાં નથી અને કદાચ મળવામાં હશે તો તેની ગંભીરતાને ધ્યાને લઈ અને સંસ્થા ખાતે મહિલા જાતીય સતામણી કમિટી છે જ, ડૉક્ટર દીપક રાવલની અગેન્સ્ટમાં આ ફરિયાદ છે। ફરિયાદીનું નામ કે એની અન્ય વિગતો મહિલા જાતીય સતામણીએ કમિટીએ શોધવાની રહેશે। રાજ્યમાં વધુ એક ભરતી પરીક્ષામાં ગોટાળાના આક્ષેપો લાગ્યા છે। હવે આરોગ્ય વિભાગની સ્ટાફ નર્સ સિલેક્શન ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ થયો છે। આરોગ્ય વિભાગની 9 ફેબ્રુઆરી યોજાયેલી સ્ટાફ નર્સ સિલેક્શનની ભરતી પરીક્ષા ગેરરીતિના આક્ષેપ સાથે શંકાના ઘેરામાં આવી છે। સ્ટાફ નર્સ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીમાં તમામ જવાબ ABCD સિક્વન્સમાં આવે તે પ્રમાણે પૂછાયા હોવાનું સામે આવ્યું। 1903 જગ્યાઓ માટે આ પરીક્ષા લેવાઈ। આ મામલે GTUના અધિકારીઓ પાસે આરોગ્ય વિભાગે ખુલાસો માંગ્યો છે। પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થઈ હોવાનો GTUનો દાવો છે। કોંગ્રેસ નેતા મનીષ દોશીએ કૌભાંડની આશંકા વ્યક્ત કરતા પારદર્શક તપાસની માંગ કરી કે ABCD એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાય છે। સરકારમાં પહેલા ગોઠવણ એ પ્રકારની હતી, અગાઉની 24 જેટલી પરીક્ષાઓમાં પેપર ફૂટવા, ગેરરીતિ, ગોલમાલ અને ગોટાળા એ ભારતીય જનતા પાર્ટીની સરકારની ઓળખ બની હતી। 1903 જગ્યા માટે જે રીતે પ્રોવિઝનલ આન્સર કીથી પ્રથમ દ્રષ્ટિએ સંદેહ દેખાય છે એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાઈ રહ્યું છે। પર જમ્બલિંગનું પ્રોવિઝનલ આન્સર કી કરતા હતા ત્યારે વિષય ધ્યાને આવ્યો છે અને જે કંઈ બી નિર્ણય હશે એ કેન્ડિડેટના હિતમાં કરવામાં આવશે। અને જો કંઈ પણ ગરબડ હશે તો અમે બીજી વાર એક્ઝામ લેતા અચકાઈશું નહીં। બધી કમ્પ્લીટ ડેટા એનાલિસિસ એ લોકો કરશે, પછી અમને રિપોર્ટ આપશે। જો વાહન ચલાવતા સમયે હેલ્મેટ નથી પહેરતા તો દંડ માટે તૈયાર રહેજો। ગુજરાતભરની સરકારી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। કાયદો સૌ માટે સરખો, ચાહે તમે સામાન્ય માણસ હો કે સરકારી કર્મચારી, હેલ્મેટ તો પહેરવું પડશે। હવે ગુજરાતભરની સરકારી ઓફિસોમાં સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। રાજ્યના DGP વિકાસ સહાયના આદેશ અનુસાર સરકારી કચેરી બહાર ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવશે। રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં આ ડ્રાઈવ શરૂ થઈ ચૂકી છે। હેલ્મેટ ન પહેરનારા લોકો સામે પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી રહી છે। ગુજરાત હાઈકોર્ટ, જિલ્લા પંચાયત, ગાંધીનગર નવા જૂના સચિવાલય, ઉદ્યોગ ભવન સહિત તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ, સીટ બેલ્ટ વિશે ચકાસણી કરવામાં આવી રહી છે અને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ટ્રાફિક પોલીસની ડ્રાઈવ વચ્ચે અમદાવાદમાં પોલીસ કર્મીઓ વિરુદ્ધ 58 કેસ કરાયા। સિવિલિયન કર્મચારીઓ વિરુદ્ધ 415 કેસ થયા। 473 કેસ કરી 2.36 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે। મહત્વનું છે કે રાજ્યના દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, પરંતુ આ નિયમનો ઉલાળ્યો કરતા લોકો માટે હવે આ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। રાધનપુર નગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ ભાન ભૂલ્યા અને ભાજપના મુસ્લિમ ઉમેદવાર પર અપશબ્દોવાળી કરી કે આપણને ખબર છે કે રોજ આપણા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ સાથેનો આપણને સંઘર્ષ કરવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરતી હોય, હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય એવો પ્રયાસ કરતી હોય। આપણે તો હિન્દુ સમાજને આપણા મોટા ભાઈ માનીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એ ગમતું નથી। રોજ તમે જુઓ તો કોઈક જગ્યા જૂનાગઢ હોય તો મસ્જિદ ડિમોલિશન થાય, મઝાર શરીફનું ડિમોલિશન થાય, બેટ દ્વારકા તમે જુઓ તો લોકોને ઘર બહાર જે છે સમગ્ર બુલડોઝર ફેરવીને ત્યાં ઉજાડી દીધા હોય। રોજ આપણા પૈગંબર સાહેબની અવમાનના થતી હોય। ગ્યાસુદ્દીનભાઈનું ફ્રસ્ટ્રેશન આ વિભાજનકારી નિવેદનમાં દેખાઈ રહ્યું છે। ગુજરાત દેશ શાંતિ, સલામતી અને સમૃદ્ધિ ઈચ્છે છે। શાંત પાડીમાં કાંકરી ચાળો કરવાનું એમને ભારે પડવાનું છે। સરકાર પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે। ગુજરાતના અમન ચેનને, દેશના અમન ચેનને દોડવાનો કોઈ પણ પ્રયાસ કરશે, આવા વિભાજનકારી કે ઉશ્કેરણીજનક નિવેદનો થશે તો સરકાર એક્શનમાં આવી એની સામે પગલાં પણ લેશે।
વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાએ આપેલા એક નિવેદનથી વિવાદ સર્જાયો છે, જેના પર હવે એક મહિલા કાર્યકરે રોષ ઠાલવ્યો છે. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાના કરજણમાં ગેરકાયદે મકાનો તોડવા મામલે આપેલા વિવાદિત નિવેદન પર જિલ્લા ભાજપના પૂર્વ મહિલા કાર્યકરે રોષ ઠાલવ્યો છે. મહિલા ભાજપ કાર્યકર ભારતી ભાણવડિયાનો વિડીયો વાયરલ થયો છે. અને તમે કહો છો કે મત નહીં આપો તો ઘર તોડી નાખીશ. અરે ભાઈ, તમે કોણ ઘર તોડવા વાળા છો? કોઈનું ઘર તોડવા વાળા તમે કોણ છો? તમને કોને રાઈટ આપ્યો કોઈના ઘર તોડવાનો? અને તમે કેવી રીતે આ બોલી શકો કે તમારું ઘર તોડી નાખીશ? સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ થયું છે એ ખબર તમને હમણાં પડી? તમે ધારાસભ્ય પણ હતા, તમે જિલ્લા પ્રમુખ પણ રહ્યા છો, તો ત્યાં સુધી તમને ખબર નથી ગેરકાયદેસર બાંધકામની? અને હવે તમને એકદમ જ ખબર પડી ગઈ કે ગેરકાયદેસર બાંધકામ હતું? અને હતું તો સરકાર જોશે. તમારે કરવાની શું જરૂર છે? તમારે બોલવાની શું જરૂર છે એવું કે તમારા ઘર તોડી નાખીશ? સતીશ નિશાળિયાએ કરજણમાં આપેલા વિવાદિત નિવેદનને લઈને હવે કોંગ્રેસે પણ પ્રહાર કર્યા છે. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાના વિવાદિત નિવેદનને લઈને હવે કોંગ્રેસ સતીશ નિશાળિયા વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ચૂંટણી પંચે આ મામલે સુઓ મોટો લેવી જોઈએ. ભાજપાના નેતા સતીશભાઈ નિશાળિયા અને એની ટીમે જે રીતે મતદારોને ધાક ધમકીની ભાષા આપી અને એ ધાક ધમકીની ભાષાને કોંગ્રેસ પક્ષ ગંભીરતાથી લઈને રાજ્યના ચૂંટણી પંચને વિસ્તૃત ફરિયાદ કરવાનું છે. આ સંપૂર્ણપણે લોકતંત્ર ઉપર ગુંડાગીરી, અસામાજિક તત્વોનો કેવો પ્રભાવ અને સત્તાધારી પક્ષના માણસો ચૂંટણી જીતવા માટે કેવા હાથકંડા અપનાવે તેનો જીવતું જાગતો વધુ એક ઉદાહરણ છે.